ગામમાં હું લેવા ગયા હતા? હા બેવા કોના ઘરે ગયા હતા બેહવા? તાર ઘરે બા છે ને ગાયને કાઢે. આ બોડે બોલે તોડી નાખી જાળીને આકડી ન દઈ દે. હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો મજામાં રહેશો. તો જો નાઈન ધોઈને નવરા થઈ ગયા છીએ, તો આપણે અહીંયા સકલાને ચોખા નાખી દઈએ. સકલાને ચોખા નાખી દીધા છે, તો આપણે હવે જઈએ છીએ ગાયને રોટલી દેવા જઈએ છીએ આપણે. તો આ ગાય છે, ગાય માતા ગાયને રોટલી નાખી દીધી છે આપણે. તો અમારે જો આ શામમાં શું કરો? મમ્મીની જો મારો વિડીયો જોવે છે મોબાઈલમાં. શામમાં ને વિડીયો બતાવો કા શામમાં? તો હું તોય મારો વિડીયો જોઈશ. આ બધા મારા વિડીયો જોવે છે બધા ફરી વાર. બા છે ને ગાયને કાઢે. બા હું કયો? બા હું કયો? માર કરવા નથી. હું કયો છો તમે એમ? આ બોડે બોલે તોડી નાખી જાળીને આકડી ન દઈ દે. હું તોડી નાખ્યું હે બા? આ રોટલા ના ખાઈએ. હા, એ સકલિયાનું નાખેલું ખાઈ ગઈ ગાય. જો તે તમે કેમ પછી આવ્યા બા? એ ગામમાં ગામમાં હું લેવા ગયા હતા? હા બેવા બેહવા. કોના ઘરે ગયા હતા બેહવા? તાર ઘરે મારો તો આ ઘર છે. કોના ઘરે ગયા હતા બા? એ ઓલા જયલાન ઘેરે. જયલાન ઘરે? કયો જયલો? આમ ક્યાંક રેલવેના કોટરોમાં રહે. તો ગેસનો બાટલો લઈ લીધો છે આપણે. ચાલો મળીએ આપણે ગેસ ભરાવા જઈએ. અહીંયા ગેસનો બાટલો ભરાવા આવી ગયા છે આ ગોદામે. તો તમે ગોદામ જોઈ શકો છો. તો આવું કંઈક છે ગોદામ. તો આપણે અહીંયા જવાનું છે ગેસનો બાટલો ભરાવા. તો ફાઇનલી આપણે ગેસનો બાટલો લઈને ઘરે પૂગી ગયા છે. એવી તો જો આ શર્ટ પકડ્યો આપણે. ગેસનો બાટલો આગળ મૂક્યો હતો એટલે શર્ટ પકડ્યો જોવાનું. તો મમ્મી કંઈક ઢોકળા ને એવું કંઈક બનાવવાનું કહે છે. તો આપણે જઈએ છીએ રવાનો લોટ લેવા ગામમાં. તો હાલો તમને અમારી શેરી બતાવું. તો આ કાંઈક અમારી શેરી છે. તો આપણે ઓલી દુકાને આપણે રવાનો લોટ લેવાનો છે. તો આપણે રવાનો લોટના પછી આપણે કંઈક ઢોકળા ને એવું બનાવશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો દોસ્તો અહીંયા ભાઈબંધની દુકાને આવી ગયા છે આપણે રવાનો લોટ લેવા. તો જો આ ભાઈબંધ છે ને જો આ 50ની નોટ કેવી જૂની છે ધવલ? હાલ છે રવો જોવે આપણે ઓલો પડીકો આવી. પાછી આપી દો 500 ગ્રામ. કેટલા વાળું છે? ફોન કરવો પડશે મારા પપ્પાને. ફોન કરવો પડશે. તો દોસ્તો આપણે રવાનો લોટ લઈ લીધો છે. તો જઈએ છીએ આપણે ઘર બાજુ. તો દોસ્તો જો આ આપણે ઢોકળા બનાવે છે. રવાનો લોટ લાવ્યો એના. તો જ્યાં બધી તૈયારી કરે છે ઢોકળા બનાવવાની. તો બધું કમ્પ્લીટ નાખીને ઢોકળા બનાવે છે. મમ્મી જો અહીંયા મરચાં ને ડુંગળી ને બધું સુધારે છે. ને આ બધું અહીંયા તૈયાર કરે છે. કમ્પ્લીટ થઈ ગયું. પછી જો અહીંયા મેકી દેવાનું છે. પાણી ઉકળવા મૂક્યું આપણે સગડી ઉપર. તો ઢોકળાનું હડૈયું જો તૈયાર થઈ ગયું છે. તો જો આ થાળીમાં કાઢે છે. આમાં તેલ સોપડું છે આપણે. હવે થાળી નાખી દેવું આપણે. દસ મિનિટ આ રીતે કંઈક થાળીમાં કાઢવાનું હોય. 10 મિનિટ નથી થઈને પલાળવું રવાનો લોટ ને ચા 5 મિનિટ પલાળવા દેવાનું. ખાલી 5 મિનિટ તાત્કાલિક ઢોકળા. આપણે આખી રાત પલાળવા દેવાનું ને વાટ જોવી એવું નહીં. તાત્કાલિક ઢોકળા હા, મૂકી દે. આ બીજી થાળીમાં ભરવાનું છે એ જ રીતે. અને પછી આ રીતે મેકવાનું. મરચું ખાવું હોય તીખા તમારે મરચાવાળું તો થોડોક ઉપરથી આ રીતે મરચું ભોગળાઈ દેવાનું. ઢાંકી દેવાનું. પછી આ ઢાંકી દેવાનું. તો આપણું પ્રોસેસ ચાલુ થઈ જાય પછી એ રીતનું આમાં કરી નાખશો કમ્પ્લેટ.
તો દોસ્તો આપણે ઢોકળા તૈયાર થઈ ગયા છે, તો હાલો આપણે ખાવા. તો જો આ ઢોકળા છે, મા ને આ મમ્મી તઈને ખાવા બેસી ગયા છે. તો જો આ ઢોકળા છે, પછી દાળ છે, છાશ, રોટલી, તો અથાણું, મરચાં બધું છે. તો હાલો બધા ખાવા. આ જો તેલ ને ઢોકળા ને એવું બધું ખાય છે. જો હું તે તેલ ને ઢોકળા જ ખાવાનું છું, બીજું કાંઈ ખાવાનું નથી. તેલ ને ઢોકળા ખાવાની બહુ મજા આવે, એક નંબર. માય તે તેલ ને ઢોકળા જ ખાય છે. જુઓ તો દોસ્તો ખાઈને પીને નવરા થઈ ગયા છીએ, તો કરી લેવી આરામ, અને તમે કરી લ્યો સબસ્ક્રાઈબ અને લાઈક. તો આપણે આરામ કરી લીધો છે. તો આવા આરામ કરીને જો 4:30 થવા આવ્યા છે, થોડીક વાર છે 4:30 તો નવળે આવવાના છે, એટલે બધું સેટઅપ કરી નાખ્યું છે. મોટર મૂકી દીધી, તડક્યો છે એટલે બાણું બંધ રાખ્યું ને નોઝરે નાખી દીધી. તો આપણે હવે સીધી નોઝર જાય છે આપણે આમ વાડામાં. અને આ બે જો અહીંયા આ લસણ ફોલે છે, અને મમ્મી ગોટીનું શાક કરે છે. આપણે ઓલી ગોટી આવે ને ઊંઝામાં ગોટી નાખવાનું આવે ને, એ ગોટીનું શાક કરે છે. મસ્તનું થાય, એક નંબર. ચણા લોટની કા મમ્મી? તો આપણે આ નોઝર જો આપણે અહીંયા સીધી આ ખામડામાં નળ આવે એટલે અહીંયા ખબર પડી જાય કે નળ આવ્યા. હા જો કૂતરો જ અહીંયા હોઈ ગયો, ખાડો ગાળો છો, જો અહીંયા ઢાંકી દીધો. તો શા બનાવવાની છે, શા કારે બનાવી છે? તો હમણાં શા બનાવે છે, ઘડીક રહી ત્યાં લસણ બસણ ફોલે પછી શા બનાવે. કમ્પ્લીટ થઈ ગયું છે. તો આ હવે તળવા મળી છે ગોટીઓ. તો જો આ ગોટી છે, જો તેલ આવી ગયું લાગે. મેક્યું છે જી, તો મેં કીધું આ કંઈ સાદું છે, તો મેં આવી ગયું લાગે. આજ તમારું ફેવરેટ શાક હો. મને ગોટીનું બહુ ભાવે. એક નંબર સુગંધ આવ્યો પણ આમનું ગોટી જો કેવું મસ્ત લાગે. જો કેવું મસ્ત દેખાય, કા ભજીયા જેવું દેખાય ને. મને સુગંધ મસ્ત આવી. તળાઈ ગઈ ગોટી. હા તો શું કરવાનું? કાઈ ના ગ્રેવી ઉકળી જાય એટલે આમાં નાખી દેવાનું. જો આ ગોટી છે આમાં પછી આમાં નાખી દેવાની. એટલે આ બની જાય શાક ગોટીનું. હાલો હાલો તો જલ્દી તો ઉકળે છે જો. હા મસ્ત ઉકળે છે. હવે એમાં નાખી દેવાની. હા આ ગોટોમાં નાખી દેવાનું. તો આપડા કમ્પ્લીટ થઈ ગયું આપણું ગોટીનું શાક. થોડું હજી ઉકળવા દેવાની, પછી કમ્પ્લીટ થાય છે. પછી ઉતાર લેવાનું. એટલે ગોટી છે ને થોડી પોચી પડી જાય. પોપકોર્ન કરે, પોપકોર્ન 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 પોપકોર્ન. વાહ ડીશ ઉડશે કે નહીં ઉડે? સાવને લે લાટ બધી નાખી દો તો ડીશ ઉડશે થાય હો. જો જો ભટકાઈ જો જો આવે ને બોલો ખોલ તો જો ઉડે એક ઉડી 2 3 4 ઉડીને વહી આવી બહાર હો. હોઈ જાય ભાગો. તો આપણું પોપકોર્ન તૈયાર થઈ ગયું છે. તો આપણે હવે પોપકોર્ન ની આરવાર જો સાય તૈયાર થઈ ગઈ છે. કારુના કહેતા હતા ચા પીવી તો સાય તૈયાર થઈ ગઈ છે. મરચાઈ તળાઈ ગયા છે, અને જો આપણા ફેવરેટ ગોટીનું શાક હો કમ્પ્લીટ થઈ ગયું. તો હાલો બધા નાસ્તો કરવા. તો આપણે લીંબુડી કાઢી હતી ત્યાં આટો મારો આવ્યા હતા. તો આપણે હરગવો જોયો. તો આ હરગવા પાસે શું છે કે સમજાણું નહીં આવડે. સીતાફળી છે કે બીજું કઈક છે? શેના પાંદડા છે? કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો. સીતાફળી છે. જાય તું કેથી ને કુંવરના લાંબા જો કવડા મોટા થઈ ગયા. એટલા બધા છે હો, એક નહીં. હા જોરિયા મોટા મોટા છે, 2 3 છે. આમ તો વધારે છે. એ તો લેવાય છે. જો અહીંયા એક, જો એક આ છે,
એક આ થોડા મોટા એક આંજી આપણે ઓલપા. લઈને આપણે ઓલપા ફળિયામાં નાખી દેવું છે કાઢો ફળિયામાં બે પીડા પછી અહીંયા જઈ અહીંયા હરગવો છે ને હરગવાનું અહીંયા હરગવાનું જો આપણા ભાઈબંધો અહીંયા કઈ કે છે સબસ્ક્રાઇબ કરી દેજો એમ કે છે પણ હમણાં હે નહીં આ પછી જોતા હોય ને ત્યારે અહીંથી થોડાક તીરખા લઈ લેવાના તો દોસ્તો તમે વાડીએ મેચ રમવા આવી ગયા છીએ તો જો બધા મેચ રમે છે ચાલુ છે અહીંયા બધા ફિલ્ડર ઊભા છે બાઉન્ડ્રીમાં અને હું વચ્ચે આટા મારું છું બધાની વચ્ચે વાતાવરણ મસ્ત છે અહીંયા બધા મેચ રમે છે આપણો દા લેવામાં વારો છે તો આપણે બેટિંગ કરીએ છીએ તો આ બધા જો આપણે બધાનો દા બાકી છે હવે ઓલા લોકો ફિલ્ડિંગ ભરે છે અને આપણે હવે બેટિંગ કરીએ છીએ તો દોસ્તો જો અત્યારે સુધી રમતા હતા અંધારું થઈ ગયું તો બધા રમતા હતા હવે જાય છે ઘરે તો બધા મળતા આમ જાય છે નડતા આમ બધા આવે છે તો અત્યારે સુધી રમતા હતા અમે તો મેચ રમીને ઘરે જઈએ છીએ તો બ્લોગ અહીંયા સુધી નથી તે તો તમને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને સારો જ લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો